આપણે શીખી રહ્યા છીએ જે વિષય પર આપણે આગળ વધવા માંગીએ છીએ. આપણે શીખી રહ્યા છીએ પ્રભુમાં આપણે છીએ ત્યારે આપણે પ્રભુમાં આપણી ફરજ એકબીજા પ્રત્યે શું છે, પ્રભુમાં આપણે છીએ ત્યારે આપણે એકબીજા પ્રત્યે શું કરવું જોઈએ એ વિષય પર પરમેશ્વરના વચનને શીખી રહ્યા છે. કેટલાને યાદ છે? યાદ છે? બહુ ઓછાને યાદ છે. હે, પ્રભુમાં આપણે છીએ તો પ્રભુમાં આપણે એકબીજા પ્રત્યે શું કરવું જોઈએ આ વિષય શીખી રહ્યા છે. શીખી રહ્યા છે. હા, તે વિષય પર જ આપણે આગળ વધવા માંગીએ છીએ. ગત દિવસોની અંદર પરમેશ્વરનું વચન આપણે શીખી ગયા કે પ્રભુમાં આપણે છીએ ત્યારે આપણે એકબીજા પ્રત્યે દૈવ્યો પ્રેમ રાખવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. શું રાખવું જોઈએ? પ્રભુનો પ્રેમ આપણે રાખવો જોઈએ. અને બીજી બાબતે આપણે શીખી ગયા એકબીજાની સેવા કરવાની છે. હાલેલુયા. આજે ત્રીજી બાબત તરફ આપણા ધ્યાનને ધરવા માંગીએ છીએ. હિબ્રુઓનો પત્રનો 10મો અધ્યાય 24 ને 25મી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ શું કહે છે. હિબ્રુઓનો પત્ર એનો 10મો અધ્યાય 24 ને 25મી કલમ 222 પાના નંબર શું કહે છે? વાંચો. અને પ્રેમ રાખવાને તથા સારા કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. જેમ કેટલાયે કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. અને જેમ જેમ તમે તે દહાડો પાસે આવતા જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો? આજે ત્રીજી બાબત આપણે શીખવા માંગીએ છીએ એ તો એ છે, શું લખવામાં આવ્યું છે 25મી કલમની અંદર આપણને આ વચલો ભાગ જોવા મળે છે. શું કહે છે? એકબીજાને ઉત્તેજન. સાંભળો છો? હે, હજુ તો 11 જ વાગ્યા છે. કામ ધંધે જે તમુ કહે 11 વાગે ખાય, બરાબર? ખેતરની અંદર પોતાના ખેતરની અંદર કામ કરે તો 10, 10:30, 11 વાગે તો ખાતા જ હોઈએ. અને મજૂરીએ જાય તો 12, 12:30 વાગે ખાતા હોય. તો આજુ ઊંઘવાનો ટાઈમ થયો તો કેમ ઊંઘી જતા છે? ઊંઘવા પહેલા તો છોડી આપીએ છીએ, બરાબર? તો આપણે વચન તરફ ધ્યાન આપવાનું છે. શું કહે છે? આજે ત્રીજી બાબત આપણે શીખવા માંગીએ છીએ એ તો એ છે એકબીજાને ઉત્તેજન આપો. ખ્રિસ્ત ઈસુમાં આપણે જ્યારે છીએ, ખ્રિસ્ત ઈસુમાં જ્યારે આપણી ઓળખાણ થાય છે, ખ્રિસ્ત ઈસુમાં જ્યારે આપણો ઓળખાણ થાય છે ને એ સમયે મારી અને તમારી ફરજ એ બને છે, મારી અને તમારી જવાબદારી એ બને છે કે આપણે એકબીજાને ઉત્તેજન આપવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે અરસપરસ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ. આજે ઘણા બધા બાળકો એકબીજાને ઉત્તેજન આપવાની જગ્યાએ શું કરે છે? એકબીજાને ઉત્તેજન આપવાની જગ્યાએ શું કરે છે? એકબીજાના ટાટિયા, એકબીજાના પગ ખેંચે છે. કેમ? ઉત્તેજન આપવા તૈયાર નથી. હવે બોર્ડની પરીક્ષા ચાલે છે. એક ઉદાહરણ, બોર્ડની એક્ઝામ ચાલે છે 10મા અને 12માની. તો એ બાળક પરીક્ષા આપવા માટે જાય છે તો એ બાળકને ઘરેથી ગભરાઈને મોકલવું જરૂરી છે? ગભરાઈને મોકલવું જરૂરી છે? નહીં, પરંતુ એને ઉત્તેજન આપીને મોકલવું જરૂરી. શું કે નહીં બેટા, નહીં દીકરા, નહીં દીકરી, આવું નહીં,
ગભરાવાનું નહીં. તે મહેનત કરીશું તું પાસ થઈ જાય છે. જા, તું પાસ થઈ જશે. હિંમત રાખ, વિશ્વાસ રાખ, તું પાસ થઈ જશે. કેમ કે તે અભ્યાસ કર્યો છે, તે મહેનત કરી છે. શું એ જ્યારે પેપર લખવા માટે જાય ને આપણે એને ઉત્તેજન આપીને મોકલીએ, જે સમયની અંતરે પરીક્ષા ખંડની અંદર જે જગ્યા પર એ બેઠા હોય પેપર લખતા હોય, તે શું થશે? નહીં, મને મમ્મી અથવા પપ્પાએ, નહીં મારા ભાઈ અથવા બહેને, મારા દાદા અથવા દાદીએ, મારા કાકા કાકીએ, મામા મામીએ મને ઉત્તેજન આપ્યું છે, મને એમ કીધું છે તું પાસ થઈ જશે. તે એના જીવનની અંદર શું રહેશે? કેવા વિચારો રહેશે? સારા વિચારો રહેશે ને. તો એ સારા વિચારો એને સારું કરવાના માટે શું કરશે? પ્રેરણાદાયક થશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પરંતુ જો આપણે એને ઉત્તેજન ના આપીએ તો શું થાય? બાળક કે કોઈ પણ વ્યક્તિ એના કાર્યોની અંદર એ સફળતાને જઈ શકતું નથી, એ હારી જાય છે. પણ પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આપણે એકબીજાને અરસપરસ ઉત્તેજન મળે, એકબીજાને ઉત્તેજન મળે માટે એકબીજાનું વિચારનારા બનીએ. કોઈ હારી ગયું છે તો એને ઉત્તેજન આપવાના માટે એનું વિચાર કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. આજે કેટલાક પરિવારો બેઠા છે ને કેટલાક ઓનલાઈનના માધ્યમથી પણ આ સંદેશોને સાંભળે છે. હું તમને કહેવા માંગુ છું, આજે કેટલાક એવા વ્યક્તિઓ છે જેઓ કુટુંબિક જીવનથી હારી ચૂક્યા છે. કેટલાક એવા લોકો છે જે પારિવારિક જીવનથી હારી ચૂક્યા છે. કેટલાક એવા વ્યક્તિઓ છે જે સમાજમાં રહે છે, એ સમાજમાં લોકોથી હારી ચૂક્યા છે, લોકોના સંબંધથી હારી ચૂક્યા છે, તૂટી ગયા છે. એમને કોઈ ઉત્તેજન આપવા વાળું નથી. હારી ચૂક્યા છે, તૂટી ગયા છે અને એમણે પોતાના જીવનની અંદર કેટલાક પગલાં ભરવાનું વિચારી લીધું છે. કેટલાક પગલાં ભરવાના માટે એ તૈયાર થઈ ચૂક્યું છે. પણ મારા પ્રિય ભાઈ બહેનો, તમને કહેવા માંગુ છું, પરમેશ્વરના વચનમાં લખવામાં આવ્યું છે પ્રમાણે ખ્રિસ્ત ઈસુમાં જ્યારે આપણે છે ને ખ્રિસ્ત ઈસુમાં આપણી ઓળખ થાય છે તો આપણે ખ્રિસ્ત ઈસુમાં છીએ ત્યારે આપણી મારી અને તમારી ફરજ એ બને છે કે આવા તૂટેલા હૃદયોને, ભંગિત થયેલા હૃદયોને, હારી ચૂકેલા જીવનને ઉત્તેજન આપવાનું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે શું કહે છે? અરસપરસ ઉત્તેજન મળે માટે એકબીજાનો વિચાર કરો. આજે તમારા અડોશી પડોશીમાં એવું કોઈ વ્યક્તિ છે જે હારી ચૂક્યો છે? તમે વિચારો. તમે રહો છો ત્યાં, તમારા આજુબાજુ 2-5 ઘરો છે, એમાં કોઈ એવું હારી ચૂકેલું દેખાય છે? તમે જે ગામમાં રહો છો, જે ફળિયામાં રહો છો, ત્યાં એવું કોઈ વ્યક્તિ છે કે જે હારી ચૂકેલું છે? એમની મુલાકાત લો, એમને ઉત્તેજન આપો. અને મારા પ્રિય ભાઈ બહેનો, તમે કંઈક મદદ કરશો એના પહેલાં તમે જઈને કંઈક ઉત્તેજનની મદદ કરશો ને તો એ સૌથી મોટો એ ફાયદો રહેશે. અને એ સામેવાળા વ્યક્તિના માટે તમારા 2 શબ્દ ઉત્તેજનના એ શું થશે? એના જીવનને પરિવર્તન કરનારા બનશે. માટે આજે હું તમને કહેવા માંગુ છું, ખ્રિસ્તમાં છીએ ત્યારે આપણે ખ્રિસ્તમાં એકબીજાને નિરાશામાં લાવનારા નહીં, એકબીજાને દુઃખી કરનારા નહીં, એકબીજાને ચેષ્ટા કરનારા નહીં, પરંતુ એકબીજાને ઉત્તેજન આપનારા બનીએ. હાલેલુયા, 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 હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે અરસપરસે એકબીજાનો વિચાર કરીએ. આજે કેટલા જણે બેઠા છે એવા અડોશી પડોશીમાં આવા જેઓને ઉત્તેજનની જરૂર છે, એમનો વિચાર કરીને
એમને ઉત્તેજન આપવાના માટે, હિંમત આપવાના માટે જાય છે. કેટલા જણ છે? તમે આજુબાજુ રહેતા અથવા તમે મિત્ર મંડળની અંદર કોઈ બી વ્યક્તિ હારી ચૂક્યા રહી, तुम्हारा माहिती मिल है तो तुम चाल उत्तेजन दा माटे जाते हैं का, हिम्मत दा माटे जाते हैं का, बोले जाने है जाना जरूरी है. हाँ ओले बोले आप बैठे हैं बराबर, ओले बोले जाने बैठे हैं तुरु भी 4-5 जना जात चाहे तो आपे माटे शरमजनक बात ही है. साची बात है. आप शरम या जो है आखो धीराना में कायम कोई जाए तो कैस जाए माटे चल माटे कैस समय है. परंतु काम ते आपे बाप दादा था चाहे कोया कोया का नहीं कोया, हाँ काम तो अपना बाप दादा था, ये लोग करियो कि नहीं करियो, तो ये लोग काम ने पूરું કરી શક્યા? તો આજે આપણે છો, આજે આપણે એ કામને પૂરું કરી શકીશું? હે નહીં. આપણો જેટલો સમય છે આપણે 2 ટાઈમની રોટલી 3 ટાઈમની રોટલી ખાવાના માટે આપણે મહેનત કરીએ છીએ ને મળે છે આપણને, પરંતુ એ કામ આપણને પૂરું કરી નાખશે. એલા કામ આપણને પૂરા કરી નાખે એલા આપણે પૂરા કરી શકું હું નહીં. પરંતુ સમય પરિસ્થિતિ સંજોગો એવા આવે ને ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એવા કામ ધંધોને પણ છોડીને એવા પરિવારને તમે ઉત્તેજન આપવાના માટે દોડી જાઓ, ઉત્તેજન આપવાના માટે દોડી જાઓ ને એ જ તમારી મોટી સેવા ત્યાં જોવા મળશે. કદાચ તમારા 2 શબ્દો થકી કંઈકને ફાયદો થતો હોય તો, હે કંઈકને ઉત્તેજન મળતું હોય તો, કંઈકને પ્રેરણા મળતી હોય તો વિચારો. તમે કોઈક વ્યક્તિએ આપઘાત કરવાના માટે વિચાર ઠાણી લીધા છે પોતાના મગજની અંદર કે નહીં હું હારી ચૂક્યો છું, હું તૂટી ગયો છું, મારું કોઈ નથી. એને આત્મહત્યાના માટે એવા વિચાર લાવી લીધા છે, મારે હવે જીવવું નથી, મારે મરી જવું છે. પણ એ વિચારો સાથે જ્યારે ચાલી રહ્યું છે ને એવા સમયે તમે એ વ્યક્તિ પાસે જશો અને એને તમે ઉત્તેજનની વાત કરશો અને આત્મહત્યાની જગ્યાએ, જીવન ટૂંકાવવાના જગ્યાએ એ લાંબા જીવનને પ્રાપ્ત કરશે, તે પ્રતિફળ કોને મળશે? મને મળશે. જે વ્યક્તિ જશે એને સ્વર્ગમાં એનો પ્રતિફળ મળશે. કેમ કે એમના 2 શબ્દો થકી એ સામેવાળાનું જીવન જે ટૂંકાવી રહ્યો હતો એને ટૂંકાવાનું છોડીને એક સારા જીવન જીવવાના માટે એ પગથિયા અપનાવી લીધા છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, ખ્રિસ્તમાં આજે આપણે એકબીજાનો એ માટે વિચાર કરવાનો છે કે આજે ઘણા બધા લોકો તૂટી ચૂક્યા છે, એમને ઉત્તેજન આપવાના માટે. હાલેલુયા, 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 હાલેલુયા. ઘણીવાર સેવકો તરીકે અમારી પાસે રાત્રે પણ ફોન આવે, ભર ઊંઘમાં હોઈએ અને ફોન આવે, બાળક સાહેબ અમારા ઘરમાં આવું થયું છે, અમારો ઝઘડો થયો છે કે અમારા ઘરમાં સુખ દુઃખના પ્રસંગો થયા છે. કંઈ પણ રાત્રે 2 વાગ્યા હોય કે 3 વાગ્યા હોય, જ્યારે ફોન આવે ને આવા શબ્દ આવે ત્યારે અમે ઉઠીને બેસી જઈએ છીએ. ઊંઘ વહાલી ગણતા નથી, પરંતુ પરિવાર ત્યાં શાંતિથી જીવે એના માટે અમે એને ઉત્તેજન આપીએ છીએ. ઉત્તેજન આપીને એના માટે પ્રાર્થના કરીએ છીએ અને બીજા દિવસે જ્યારે મહાતી લઈએ છીએ ને ત્યારે એ પરિવાર સુખ શાંતિમાં આપણને જોવા મળશે, ત્યારે આપણને આનંદ લાગે છે. ભલે મારી ઊંઘ બગડી તો વાંધો નહીં, પરંતુ એનો પ્રતિફળ અહીં જોવા મળે છે કે આજે આ પરિવાર એના જીવન એક સુરક્ષિત એ જીવી રહ્યું છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે ખ્રિસ્તમાં આજે આપણે એકબીજાને ઉત્તેજન આપનારા બનીએ. ઉત્તેજનની વાત આવે છે તો કેટલાક એવું કહેતા છે, કેટલાક એવું વિચારતા હશે આમાં બોણી હે નહીં, આમાં ગોણી હે નહીં, આમાં કહે કેન ગોઠી લાવી હો કે એવો વિચાર આવે. ઘણી વાર વિચાર આવે ને આમાં ભણેલે ને જે
આમાં કહે કે ગોઠવી લાવી શકો છે તો એ જ ગોઠવી વગાડતા હારા કા હા એ જ ગોઠવી લાવવા કે આખી રાત બહેન ગોઠવી લાવી ટકે કા નહીં લાવે સહમતી આપો તમે એમાં જો વાત કરવાની સમય આવે તો આખી રાત બેસીને વાત કરી નાખે ઉત્તેજન આપવા માટે કઈ ડિગ્રીની જરૂર નથી ઉત્તેજન આપવા માટે દેવના અભિષેકની આત્માની જરૂર છે કે આત્માની અગવાઈ દ્વારા અને એ અભિષેકમાં રહીને જ્યારે આપણે બોલીશું 2 મિનિટ વાત કરીશું પરંતુ કોઈકનું જીવન એ પરિવર્તન થઈ જશે હાલેલુયા 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 જોરથી બોલ્યા હાલેલુયા આજે મારા પ્રિય ભાઈ બહેનો હું તમને કહેવા માંગુ છું આજે એવા ઘણા બધા લોકો છે એઓને આજે આપણે ઉત્તેજન આપનારા બનીએ એમને હિંમત આપનારા બનીએ કે જેથી કરીને એ પોતાના જીવનની અંદર એ સફળતાને પ્રાપ્ત કરે આજે ઉત્તેજન પ્રોત્સાહન આપવાની જગ્યાએ આપણે એકબીજાને માટે ભૂંડું વિચારનારા થઈ ગયા છે ને માટે આજે આપણો સમાજ પણ આગળ આવી રહ્યો આજે આપણો સમાજ પણ આગળ આવી રહ્યો નથી પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો ખોટું ભૂંડું તો હર કઈ વ્યક્તિ કરે છે પરંતુ સામેવાળા વ્યક્તિના જીવનની અંદર સારો પાસો શું છે એને શોધી કાઢીને એના પર આપણે ભાર આપનારા બનીશું ને ત્યારે એ સામેવાળા વ્યક્તિના જીવનની અંદર ખબર પડશે કે નહીં મારા જીવનમાં આ છે તો એ ઓટોમેટિક ભૂંડાઈને છોડી દેશે હાલેલુયા 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 મારો અવાજ પાછળ બરાબર આવે છે સમજાય છે કેમ કે હું જોરથી બોલતો નથી મારી એક જ અપેક્ષા છે અને એ જ પ્રમાણે કે હરેક વ્યક્તિ સમજવું જોઈએ હું શું બોલું કદાચ એ મને જ અહીં બરાબર સમજાતું ના હોય તો એનો મિનિંગ એનો અર્થ નથી આજે મારા પ્રિય ભાઈ બહેનો માટે પરમેશ્વરના વચનની અંદર લખ્યા પ્રમાણે આપણે ઉત્તેજન આપનારા બનીએ આજે કઈક વ્યક્તિ સફાઈ કામ કરે છે એને આપણે ઉત્તેજન આપીએ સાથે મળીને કામ કરીને એને ઉત્તેજન આપીએ એ સારું કરનારું બનશે કઈક વ્યક્તિ ગાય છે કે વગાડે છે તો એને આપણે ઉત્તેજન આપીએ નહીં બરાબર છે નહીં બરાબર છે શું એને હિંમત મળે છે કે નહીં પરંતુ કેટલાક એવા વ્યક્તિઓ છે અમુક જે પદવીઓ છે ત્યાં કેટલાકને આપણે એવી રીતે ઉત્તેજન આપીએ તો કેટલાક વ્યક્તિઓને શું થાય માં વોટ થાય હાકા હવે તો ચણા છોડ હિયા બાકી ચાલ ઝાડ બનાવીને ચાલ ચોટલી ચોડી જાય પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો આપણે કોઈકને એવું ના કરનારા બનીએ પરંતુ આપણી ઉત્તેજન કંઈકના ભવિષ્યને બદલનારી હોવી જોઈએ આપણા શબ્દો કંઈકના જીવનને એ બદલનારા હોવા જોઈએ માટે ખ્રિસ્તમાં આજે એકબીજાનો આપણે વિચાર કરનારા બનીએ કેમ કે હિબ્રુના પત્રની અંદર લખવામાં આવ્યું છે 3 અધ્યાય 13મી કલમ વાંચીએ ત્યાં શું કહે છે વાંચો હિબ્રુ 3:13 શું કહે છે વાંચો 3:13 કેટલા જણ ભાઈ બોલીને આવ્યા છે પણ જ્યાં સુધી આજ કહેવાય છે ત્યાં સુધી તમે દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો કે પાપના કપટથી તમારામાંનો કોઈ કઠણ હૃદયનો ન થાય હાલેલુયા હાલેલુયા શું કહે છે જ્યાં સુધી શું છે જ્યાં સુધી વાંચો આજ કહેવાય છે જ્યાં સુધી શું કહેવાય છે આજ કહેવાય છે શું કહેવાય છે આજ બરાબર ત્યાં સુધી તમે શું કરો દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો શું કરો દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો એકબીજાને
જોરથી બોલો, એકબીજાને ઉત્તેજન આપો. નહીં, એકબીજાને, હજુ નથી અવાજ આવતો, એકબીજાને, ઉત્તેજન આપો. એકબીજાને, ઉત્તેજન આપો. ઓર જોરથી, એકબીજાને, ઉત્તેજન આપો. ઓર જોરથી સાથે મળીને બોલીએ, એકબીજાને ઉત્તેજન આપો. ઉત્તેજન. હાલેલુયા. જ્યાં સુધી આ જ કહેવાય છે. શું તમને ખબર છે? હે, હવે અહીં સમય આપણને જોવા મળે છે 11:22 થઈ છે. 11:23 કઈ થવાનું છે ખબર છે? હે, આજે રવિવાર કહેવાય છે. આજ રવિવાર કહેવાય છે. આવતીકાલે સોમવાર આવશે, પરંતુ આવતીકાલે શું થવાનું છે આપણને ખબર છે? ખબર છે? તો શું આપણે એવું વિચારવાનું કે હું આવતીકાલે જઈને એને સલાહ સૂચન આપીશ, ઉત્તેજન આપીશ? હે, શું આવતીકાલની રાહ જોવાની છે? આવતીકાલની રાહ જોવાની છે નહીં. કેમ? કેમ કે આવતીકાલે શું થવાનું છે આપણે જાણતા કેટલા જણ જાણે છે? હે, આવતીકાલે શું થવાનું છે આપણને ખબર? ઈશ્વરની કૃપાના લીધે આપણે જીવીએ છીએ. આવતીકાલ શું થવાની છે મને બી તમને બી ખબર નથી, પણ એટલા વિશ્વાસ સાથે જીવીએ છીએ કે આવતીકાલ પ્રભુ આપણા જીવનની અંદર આપશે. એ વિશ્વાસ આપણા જીવનની અંદર છે. આવતીકાલ પ્રભુ મારા જીવનની અંદર આપશે એ વિશ્વાસ છે મને, ને એ વિશ્વાસ સાથે જીવું છું. પણ શું થવાનું છે આપણને ખબર નથી. તો મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે, પણ જ્યાં સુધી આ જ કહેવાય છે, આજનો દિવસ આપણી પાસે છે, હમણાં છે, તો આપણને એવું લાગે છે કે નહીં રે, ખરેખર ફલાણા ભાઈને, નહીં ખરેખર ફલાણી બેનને મારે ઉત્તેજન આપવાની જરૂર છે. તો તમે સમય બગાડતા ઘણીવાર ઘણા લોકોના માટે એવું વિચારે છે કે આવતીકાલે એમને સમય ફાળવીને જઈ આવીશું. ઘણી બધી જગ્યા પર એવો અનુભવ થયો છે. પ્રાર્થનાના માટે બોલાવે, અલગ અલગ જગ્યા પર અમે પ્રોગ્રામોની અંદર હોઈએ તો કેટલાકને સમય આપીએ છીએ કે હું આટલા વાગે આ સમયે આવીશ, પરંતુ જ્યારે સમય આપી દઈએ છીએ ત્યારે ત્યાં શેતાન એવા ચળવળ કરીને કેટલાકનો જીવ પણ લઈ લે છે. કેમ કે અહીં કંઈક થવા જઈ રહ્યું છે, મારી સાથે ફરે છે, એમને ખબર છે. ઘણી જગ્યા પર અમે આ અનુભવો કર્યા છે. પરંતુ તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જે સમય મળે છે એ સમયને બરબાદ કર્યા વગર આપણે એ સમયને લઈને આપણે એકબીજાને ઉત્તેજન આપનારા બનીએ, એકબીજાને પ્રેરણા આપનારા બનીએ. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે જ્યાં સુધી આજ કહેવાય છે ત્યાં સુધી તમે દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપો. શું કરો? શું કરો? એકબીજાને ઉત્તેજન આપો. હાલેલુયા, હાલેલુયા. મેં ગત દિવસોની અંદર અમારી આપણા ટ્રસ્ટની કમિટી બોડી મળી હતી, એની અંદર મેં એક વાત કહી. મેં કીધું બધા પાસે મોબાઈલ છે કેમ પહેલાં પૂછ્યું તો બધા કે હા તો છે તો ખરો. બધા પાસે એકબીજાનો નંબર છે કે? મેં પૂછ્યું હા છે તો ખરો. તો કોણ કેટલું કોને ફોન કરે છે એમ ઉત્તેજનના માટે? કોણ કેટલું કોને ફોન કરે છે? મેં કીધું ટ્રસ્ટના આપણે કારભારી છીએ તો દિવસમાં એક વખત પણ એકબીજાને આપણે યાદ તો કરવું. પછી 1 જ મિનિટ વાત થાય તો કંઈ નહીં, પરંતુ કેમ છે રે, સારું છે ને, ખાધા કા કે હારા 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 તા કામ કહો બસ. પણ શું એક ફોન પણ એકબીજાને ઉત્તેજન. તો આજે મંડળી આપણે પરિવાર છે, બરાબર? બધા પાસે એકબીજાનો નંબર તો નથી, પરંતુ જે જગ્યાઓ પર આપણે રહીએ છીએ, જે વિસ્તારોમાં રહીએ છીએ, ત્યાં પણ એકબીજાને ઉત્તેજન આપવું જરૂરી છે કે નહીં છે? કેટલા જણ એવું કરે છે કે અઠવાડિયામાં 1-2 વખત પણ આજુબાજુ એકબીજાની મુલાકાત લે છે? અઠવાડિયામાં 1 વખત પણ આજુબાજુ એકબીજા મુલાકાત કોલે જાણે લેતે હે કા? હા, लेते हैं का? ये ट्रस्टी ने वडीलों ने आखे थे हमारे का नहीं लीजिए आखता था हमें कहीं को ना
હા લેતે હે કા? તો શું આ સેવા આપણે કરીએ છીએ ઉત્તેજન આપવાની? કરીએ છીએ? બોલો તો ખરા. ખ્રિસ્તમાં છે ત્યારે વચનમાં લખ્યા પ્રમાણે એકબીજાને આપણે ઉત્તેજન આપવાનું છે, પરંતુ એકબીજાને ઉત્તેજન આપતા નથી. હે આજે એકબીજાને ઉત્તેજન આપનારા બનો તમે. દુનિયા ગીત કરતા ગીત આખે એ દુનિયા તું મહાલ હે, એ દુનિયા તું મહાલ હે, ઈસુ દેવા નાવેલા તારણ મેળીરા. હાલેલુયા, હાલેલુયા. દુનિયા તમને કઈ પણ કે હે. અમે એરિયા સંગતની અંદર હવે આપણે લગભગ 3 વર્ષ પૂરા થયા પ્રાર્થનાને. તો એરિયા સંગતની અંદર અમે એકબીજાના ત્યાં કેટલાક પરિવારો અપેક્ષા રાખે છે પ્રાર્થના માટે જોઈએ છે. લોકો અમને ઘણું બધું કહે છે. હે લોકો અમને ઘણું બધું કહે છે. જે શબ્દો અહીં બોલાય નથી એવા શબ્દો અમને કહે છે. પરંતુ અમારું કામ શું છે? અમે વિચાર્યું છે કે મંડળીના પરિવારોને વર્ષમાં એક વખત પણ ઘરે જઈને એને ઉત્તેજન. તો આ 3 વર્ષ દરમિયાન તમારા ઘરની અંદર પ્રાર્થના થઈ છે સેવકોના આવવાથી. તો કેટલા જણ આ 3 વર્ષની અંદર આશીર્વાદિત થયા છે? થયા છે? હાથ બતાવો બરાબર. કેમેરામાં હો બતાવજો. એ છેતાર તો આખરી જો બતાવો. આ તો કેમેરો છે કે નહીં? કેમેરો બતાવો. હા છે. હે છે? હાથ તો બતાવો. આમી કેમેરા હે. ચાલો કઈ હા काय करता तुम्हारा सेटिंग नहीं करता? हाँ कैमरा मीडिया टीम वेलना टाइम पे जाना को जा सेटिंग कौन हो जाए बराबर. શું આજે દરેકના ઘરની અંદર ઉત્તેજનના માટે આવે છે. ખાલી 2 મિનિટ ત્યાં ઉભા રહીએ, પરંતુ પરિવાર એટલું બધું ખુશમાં આવી જાય છે ને અમને પણ આનંદ થાય છે કે હાસ પરિવારને શાંતિ મળી. એટલું બધી ખુશીમાં આવી જાય છે. એમની તૈયારીઓ, એમની મહેનત, એમનો આનંદ એટલો બધો દેખાય છે કે નહીં ખરેખર આ બાબત કરવા જેવી છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો માટે હું તમને કહેવા માંગુ છું, ખ્રિસ્તમાં આપણે જ્યાં સુધી છે ત્યાં સુધી, અને આપણે જ્યાં સુધી આપણે જીવન જીવીશું ત્યાં સુધી આપણે એકબીજાને ઉત્તેજન આપનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. એકબીજાને આપણે ઉત્તેજન આપનારા બનીએ, નહીં કે એકબીજાને બેસીને જોનારા બનીએ. આજે સમાજ શા માટે તૂટી રહ્યો છે? કેમ કે એકબીજાની પડખે રહ્યા નથી. કેમ કે પોતાના કાર્યની અંદર પોતે વ્યસ્ત રહીને જીવન જીવી રહ્યા છે. શું કરી રહ્યા છે? પોતે વ્યસ્ત રહીને જીવન જીવી રહ્યા છે. પરંતુ હું તમને કહેવા માંગુ છું, દરેક તમે એકબીજાને ઉત્તેજન આપનારા બનો. અઠવાડિયામાં છેલ્લે ઓછામાં ઓછી 1-2 વખત પણ તમે મુલાકાત લો, એકબીજાને ઉત્તેજન આપો, એકબીજાને પ્રેરણા આપો. અને તમારા ઉત્તેજનના શબ્દો, તમારા પ્રેરણાના શબ્દો કંઈકના ભવિષ્યને બનાવનારા બનશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આપણે દિન પ્રતિદિન એકબીજાને ઉત્તેજન આપીએ કે જેથી કરીને જે વ્યક્તિના જીવનની અંદર ખોટા વિચારો આવ્યા છે, ખોટી પ્રેરણા આવી છે, એ દૂર થશે ને એ વ્યક્તિ હિંમત ભાવને પ્રાપ્ત કરીને એક સારા કાર્ય કરનારું બનશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે એકબીજાને હિંમત આપવાની છે. કઈ કરી રહ્યું છે તેને આપણે ટેકો આપીએ, એને હિંમત આપીએ કે નહીં વચન પ્રમાણે સારું કરી રહ્યું છે તેને હિંમત આપીએ. નહીં તું કર, નહીં દીકા તું કર, નહીં દીકી તું કર, કર ભાઈ તું કર, બહેન તું કર, આ કામ કર, તું સફળતાને પ્રાપ્ત કરશે. તારી મહેનતને તું જારી રાખ, તારી મહેનતને તું ચાલુ રાખ, તું સફળતાને પ્રાપ્ત કરશે ને કરશે ને કરશે.
પણ આપણે હિંમત જ નથી આપતા તો શું કરવાનું? હે, હિંમત જ નથી આપતા તો આપણે શું કરવાનું? આજે આપણે એકબીજાને હિંમત આપનારા બનીએ. વચનમાં લખ્યા પ્રમાણે એકબીજાને આપણે પડખે ઊભા રહેનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એકબીજાને હડકે પડખે ઊભા રહેનારા બનીએ. એલા કામ હે એલા જ ચોરી. કેટલા જણને એવા વિચાર ગમે? હે, ગમે કે નહીં? એવું વિચારનારા ના બનીએ. ચાહે આપણને કહેવામાં આવ્યું હોય, ચાહે નહીં કહેવામાં આવ્યું હોય, પરંતુ આપણે ખ્રિસ્તમાં એકબીજાને પડખે ઊભા રહીએ. ખબર પડે છે તો પડખે ઊભા રહીએ. હું તમને સાચી હકીકત કહેવા માંગુ છું, ભલે તમે સુખના ભાગ્યા ના બનો ને, પરંતુ દુઃખમાં પ્રથમ ભાગ્યા બનો. કેમ કે દુઃખમાં માણસ સૌથી વધારે હારી ચૂકેલું હોય છે. સુખમાં કદાચ તમે પહોંચ્યા ના હોય, પણ તમે જાણો છો કે આ વ્યક્તિ દુઃખમાં છે, દુઃખમાં પ્રથમ હડકે પડખે ઊભા રહો અને તમારી ઉપસ્થિતિ એ દુઃખિત મનને હિંમત બળ આપશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે એકબીજાના હડકે પડખે ઊભા રહેનારા બનીએ. અને કદાચ કંઈક સફળતાને પ્રાપ્ત કરે છે ને, તો એને ઉત્તેજન આપનારા બનીએ. કેટલાક માતા પિતા હોય છે, જ્યારે એમના બાળકો પરીક્ષાની અંદર સફળતાને પ્રાપ્ત કરે છે ને, શું કરે ખબર? દીકા દીકી તું પાસ થઈ ગયો, લે ડીમા તરફથી તું ગિફ્ટ. તો એને શું થશે? માં 5મો નંબર એનો તું માન ગિફ્ટ દેની, પહેલો નંબર લે આજુ માન કઈ હારા દૈરી કને દૈરી. કેટલા માતા પિતા એવું કરે છે કેટલાક છે, હા, બાળકોને રીતે હિંમત આપે છે. હું તમને કહેવા માંગુ છું, કઈ કે સફળતાને પ્રાપ્ત કરે છે તો એના સાથે તમે સેલિબ્રેશન પણ કરો, આનંદ કરો. તો એને ઓર હિંમત આવશે કે નહીં, હા મેં આટલું કર્યું તો પણ આટલું મને એ કરતા છે, તો મારે હજુ આગળ કરવું પડશે. તો શું એ ઓર આગળ વધવાના માટે પ્રેરણાને પ્રાપ્ત કરશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. નહર હંમેશા એમના જોડે હડખે પડખે રહીને એને હિંમત આપનારા બનીએ, અને હિંમત આપીને એની સફળતાની આપણે ઉજવણી આનંદ પણ કરનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. માટે જ્યાં સુધી આ જ કહેવાય છે, ત્યાં સુધી આપણે જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે જીવીએ, ત્યાં સુધી એકબીજા પર આપણે એકબીજાનો વિચાર કરીને એકબીજાને અરસપરસ ઉત્તેજન આપનારા બનીએ. અને એ જો સેવા કરીશું તો આપણને એક મોટો પ્રતિફળ મળશે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે ખ્રિસ્તમાં આજે આપણે શું કરવાનું છે? ખ્રિસ્તમાં આજે આપણે એકબીજાને ઉત્તેજન આપવાનું છે. હાલેલુયા, હાલેલુયા. અને બીજી એક બાબત આપણે જોવા માંગીએ છીએ, પહેલો પિત્તર એનો 3 અધ્યાય 8મી કલમ 232 પાના નંબર 3-8. છેવટે તમે સર્વ એક મનના, બીજાના સુખ દુઃખમાં ભાગ લેનારા, ભાઈઓ પર પ્રીતિ રાખનારા, કરુણાળુ તથા નમ્ર થાઓ. હાલેલુયા, હાલેલુયા. ચોથી બાબત શું જોવા મળે છે? એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેનારા. શું? એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ત્રીજી બાબત આપણે જોઈ ગયા કે એકબીજાનો વિચાર કરનારા બનીએ. ચોથી બાબત આપણને જોવા મળે છે, એકબીજાના સુખ દુઃખમાં ભાગ્યા બનીએ, ભાગ્યા બનીએ. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, ગલતીઓનો પત્ર, અને આપણને જોવા મળે છે એનો 6ઠો અધ્યાય અને બીજી કલમ વાંચીએ છીએ, ત્યાં શું કહે છે એને પણ વાંચી લઈએ. તમે એકબીજાના ભાર ઉચકો અને એમ ખ્રિસ્તનો નિયમ સંપૂર્ણ રીતે પાળો. હાલેલુયા, હાલેલુયા. એકબીજાના સુખ દુઃખમાં ભાગ્યા થવું એટલે એકબીજાનો ભાર, એકબીજાનો ભાર, એકબીજાનો ભાર, એકબીજાનો ભાર. બોલો તો ખરા. એકબીજાનો ભાર,
કેટલા જણ એવું કરે છે? હે કોલે જાણે બોटले तो चेह को तह का एक बीजा बाहर उसका माटे जाते हैं। एक हारो हाथ ऊंचो ऊंचो को जानते खबर पड़े जाते हैं का हलो जता छो एक बीजानो भार उचकवा माटे जता छो जे जतु छे ते हाथ ऊंचो करे बराबर। हाँ जे जाए छे ते एक बीजानो भार उचकवाना माटे तो हाथ ऊंचो करे। तो बीजे क्या कहते हैं बहन मंजीरे वगाड़ते हैं का छिम छुम छुम काढ़िया कहते हैं का प्रभु में छे त्यारे आपणे एकबीजाना सुख दुख में आपणे शुं करनारा बनीए? काय करनारा बनजे? भार भार तो आपणे शुं करीए छे? आज ख्रिस्त में छीए प्रभु आपने एवं नहीं शिखाड़ता कि आपणे बेसीने जोनारा बनीए। हे प्रभु आपने एवं नहीं शिखाड़ता बेसीने जोनारा बनीए। प्रभु आपने शिखाड़े छे एकबीजानो भार उचकनारा बनीए। हालेलुया हालेलुया हालेलुया। मारा प्रिय भाई बहनों सुख दुख में एकबीजानो भार उचकनारा बनीए। परमेश्वरना वचन अंदर लखवामां आव्युं छे प्रमाणे जो आपणे सर्व एक मन ना थईने एकबीजाना दुखमां भाग्या ना थशुं तो मारा प्रिय भाई बहनों आपणा दुखमां पण कादो आपणो भाग्यो थशे? आपणा सुख दुखमां भाग्यो थशे नहीं। एकबीजाना सुख दुखना प्रसंगो छे एने आपणे जोता जोता निकળી जशुं तो आपणा सुख दुखना प्रसंगमां शुं करशे? શું કરશે? गाड़ी बहन पीप आखड़ी दे रही हरा हगा यहाँ पास वखत है वखत है। हाँ परिस्थिति उभी थाय छे हूँ कई खोटू बोली रह्यो छूं? हे आवुं थाय छे समाज में चाले छे? ऊपर थी तो अवाज नहीं आवतो। ऊपरे पेलो अवाज आवे जे पावर में बराबर। कोला जाने चाय पीने ना चाय पीधी का? कोला जाने चाय पीधी नास्तो कोई अरे नास्तो नहीं कोई कहीं नहीं चाय कॉफी नहोड़ी कहीं पीधी का? तुम्हारे नहीं पीधी कितली है का? तुम्हारे पीधी का? कोला जाने पीधी थी नहीं पीधी थी भी नहीं पीधी छोड़ी देनी का? ए पाए चाय पीधी का? कोला जाने पीधी चाय पीधी का? कोला जाने पीधी? કેટલા જણે ચા પીધી? ચા પીધી? હે કેટલા જણ ચા નથી પીતા? આમાં બી અમે વાહ ઓછી કોરા મોડી એટલે આમાં બહુ પૂછતે ને હકા મારા પ્રિય ભાઈ બહેનો હું તમને કહેવા માંગુ છું પ્રભુમાં છીએ ત્યારે સુખ દુઃખમાં આપણે એકબીજાનો ભાર ઉચકનારા બનીએ। જો આપણે એકબીજાનો ભાર ના ઉચકશું तो आपणा पण सुख दुख में कोई भार उचकशे नहीं। याद राखजो त्यारे एकला पड़ी जशुं पछी एकला बेसीने रड़ीए के हसीए एवी परिस्थितिओ बनशे। परंतु प्रभु में छे त्यारे प्रभुनुं वचन एक जीवतुं वचन छे एक आपणे भाईचारामां रहेवानुं शिखाड़े छे शीखवे छे त्यारे आपणे पण एकबीजानो भार उचकनारा बनीए। हालेलुया हालेलुया। ए भार आपणे केवी रीते उचकी शकीए छे? ए भार केवी रीते उचकवो? परमेश्वरना वचननी अंदर वांचीए याकूबनो पत्रो 5मो अध्याय 16મી कलम शुं कहे छे वांचो। याकूब 5 અને 16 તમે નિરોગી થાઓ માટે તમારા પાપ એકબીજાની આગળ કબૂલ કરો અને એકબીજાને સારું પ્રાર્થના કરો। ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે। હાલેલુયા હાલેલુયા। એકબીજાનો ભાર આપણે ભલે ત્યાં પહોંચી શકતા નથી પરંતુ પ્રાર્થના થકી પણ એને આપણે ઉચકી શકીએ છીએ। હાલેલુયા હાલેલુયા હાલેલુયા। આપણને ખબર પડ્યું છે કે ફલાણા ભાઈની તકલીફ આવી છે ફલાણી બેનની તકલીફ આવું છે
ફલાણા બાના ઘરે પ્રોગ્રામ આ છે તે છે, તો આપણને ખબર પડે છે, આપણને હવે ખબર છે કે આપણે ત્યાં પહોંચી શકવાના નથી, આપણી પાસે સમયની મર્યાદા છે, આપણે કંઈ પણ બાબતથી બંધાયેલા છે અથવા કોઈ પણ કાર્યની અંદર સંકળાયેલા છે, જશું પછી, પરંતુ આપણને તરફ સમયમાં સમાચાર મળે છે, તો એમના માટે આપણે શું કરવાનું છે? શું કરવાનું છે? પ્રાર્થના કરવાની છે, ને પ્રાર્થના થકી એના ભારને પણ ઉચકવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. હાલેલુયા, હાલેલુયા. માટે કે છે એકબીજાને માટે પ્રાર્થના કરો. આજે પ્રાર્થના સહિત એકબીજાના આપણે સુખના અને દુઃખના પણ ભાગ્ય બનીએ. આપણી હાજરી થકી આપણે ત્યાં હાજરી આપી શકતા નથી, તે છેવટે આપણે પ્રાર્થના તન મન લગાડીને કરનારા બનીએ, કે આપણી પ્રાર્થના એમના જીવનની પરિસ્થિતિને બદલનારી બને. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને સાથે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે પ્રાર્થના સહિત એકબીજાને આપણા ભાર ઉચકી શકીએ છીએ. અને પહેલો થેસલોનિકીનો 5મો અધ્યાય 11મી કલમ શું કહે છે? વાંચીએ. પહેલો થેસલોનિકીનો પત્રો એનો 5મો અધ્યાય 11મી કલમ. તેથી તમે હમણાં કરો છો તેમજ અરસપરસ સુબોધ કરો અને એકબીજાને દ્રઢ કરો. પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે જેઓ તમારામાં મહેનત કરે છે અને પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને બોધ કરે છે તેઓની કદર કરો. હાલેલુયા, હાલેલુયા. શું કહે છે? અરસપરસે એકબીજાનો ભાર ચૂકવવા માટે શું કરવાનું છે? એકબીજાને સુબોધ કરીએ, સારા શબ્દ આપીને એના મનને હળવું કરીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. એક સારા શબ્દ થકી ઉત્તેજન આપીને એકબીજાના સુખ દુઃખમાં આપણે એના ભારને ઉચકનારા બનીએ. આપણે કંઈકને બીવડાવનારા ના બનીએ, પરંતુ એકબીજાને સારા શબ્દ થકી આપણે વિશેષ એકબીજાના મનને હળવું કરનારા બનીએ. ઘણીવાર કેટલાક દુખિયા હોય છે ને દુઃખમાં જઈને પણ એ સામેવાળાને જઈને ગભરાવતો હોય છે. કેટલાક એવી ગંભીર પરિસ્થિતિઓમાં સંકળાઈ ગયા હોય, એમના પર બોજ આવી પડ્યો છે, તકલીફ આવી પડી છે, એમાં પણ જઈને કેટલાક એને બીવડાવતા હોય. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એવી રીતે આપણે ના કરીએ, પરંતુ એની પરિસ્થિતિઓ સમજીને એમના પરિસ્થિતિઓ પ્રમાણે એમની સાથે આપણે એક સારો સુબોધ કરીએ, એને એક સારો બોધ આપીએ, સારો ઉત્તેજનના શબ્દ બોલીએ, પ્રેરણાની વાત કરીએ, ને એના થકી એ વિશેષ ઉત્તેજનને પ્રાપ્ત કરી શકશે, ને એ થકી પણ એના ભારને આપણે ઉચકનારા બનીશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. અને પહેલો યહાન 3:18 ની અંદર કહે છે, બાળકો આપણે શબ્દોથી નહીં, જીભથી નહીં, પરંતુ પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રેમ કરીએ. હાલેલુયા, હાલેલુયા. ને ખાસ કરીને બની શકે તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણે શબ્દથી નહીં કે જીભથી નહીં, પરંતુ આપણા કાર્ય થકી પણ આપણે વિશેષ એના ભારને ઉચકનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. નહીં તો સેવા કઈ ખડી દે ના નહીં જવાય, કઈને ફોન કોઈને ખાલી ઉત્તેજન દે નાખ્યા, તો કઈને ફોન જ કોઈ લે ના જાણે, આપણે જાણે નહીં. એનાથી વિશેષ શબ્દો, બરાબર, શબ્દ કરતા વિશેષ આપણે ત્યાં જઈને આપણા કાર્ય થકી એની સાથે જોડાઈશું ને, અને કાર્ય થકી આપણે એને ઉત્તેજન આપીશું, તો એનું ખૂબ જ મોટો બોજ એ હળવો થઈ જશે, હલકો થઈ જશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે શબ્દથી નહીં, જીભથી નહીં, પણ કૃત્યમાં તથા સત્યમાં પ્રેમ કરીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે આપણા કાર્ય થકી પણ એમની સાથે આપણે પ્રેમ કરનારા બનીએ. આપણા વ્યવહારિક જીવન થકી એના આપણે એક મદદ કરનારા બનીએ, એના ભારને ઉચકનારા બનીએ. આપણા વ્યવહારિક મદદ થકી આપણે એને એક ઉત્તેજન આપનારા બનીએ, મદદ આપનારા બનીએ. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આજે ખ્રિસ્ત ઈસુમાં જ્યારે આપણે છીએ, ત્યારે ખ્રિસ્ત ઈસુમાં આપણે શું કરવાનું છે?
ખ્રિસ્ત ઈસુમાં આપણે એકબીજા પ્રત્યે શું કરવું જોઈએ? એકબીજા પ્રત્યે આપણે પ્રેમ રાખવો જોઈએ, એકબીજાની આપણે સેવા કરવી જોઈએ, એકબીજાને આપણે ઉત્તેજન આપવું જોઈએ, એકબીજાના સુખ દુઃખમાં આપણે ભાગ્યા થવું જોઈએ. અને એકબીજાના સુખ દુઃખમાં ભાગ્યા આપણે પ્રાર્થના થકી પણ થઈ શકીએ છીએ. ઓ મારા પ્રિય ભાઈઓના પ્રોત્સાહન દ્વારા આપણે થઈ શકીએ છીએ, વ્યવહારિક મદદ દ્વારા થઈ શકીએ છીએ, આપણે વ્યવહારિક કાર્ય દ્વારા પણ આપણે થઈ શકીએ છીએ. અલગ અલગ રીતે આપણે એકબીજાના સુખ દુઃખમાં પણ ભાગ્યા થઈ શકીએ છીએ. માટે આજે મારા પ્રિય ભાઈઓનો આ જીવન દરમિયાન જો તમારું કામ એટલું બધું મહત્વનું થઈ ગયું છે કે તમે એકબીજાને ઉત્તેજન આપતા નથી, એકબીજાના સુખ દુઃખમાં ભાગ્યા બનતા નથી, અને એકબીજાના માટે તમે પ્રેરણાદાયક બનતા નથી. પણ આજે આ વચનો તમે શીખ્યા છે એ દ્વારા તમે વિચારી રહ્યા છો કે નહીં, હવે મારે પણ દિવસમાં અથવા અઠવાડિયામાં એવા 2-3 વ્યક્તિને શોધી કાઢીને મારે એમના માટે એક ઉત્તેજનદાયક બનવું છે, મારે એમના માટે એક પ્રેરણાદાયક બનવું છે, મારે એમના માટે હિંમત આપનારા બનવું છે, મારે એમના માટે એક માર્ગદર્શક બનવું છે. ને જો તમે આવું વિચારી રહ્યા છો તો આવો આપણી જાતને પરમેશ્વરના હાથની અંદર સમર્પિત કરીએ, આપણા જીવનને પરમેશ્વરના હાથની અંદર સમર્પિત કરીએ. ચોક્કસ પ્રભુ એની કૃપા પૂરી પાડશે, ને ચોક્કસ પ્રભુ એની સહાયતા પૂરી પાડશે. અને જો તમે આજથી આ સેવામાં તમે છોડવા માંગો છો કે નહીં, મારે એક ઉત્તેજનની સેવા કરવી છે, મારે પ્રેરણાદાયકની સેવા કરવી છે, મારા માર્ગદર્શકની સેવા કરવી છે, મારે હિંમત આપવાની સેવા કરવી છે, તો આજે પ્રભુ તમને ચોક્કસ એની કૃપા પૂરી પાડશે. પવિત્ર પરમેશ્વર પિતા, પ્રાર્થના કરું છું, ઈસુના નામમાં હાક મારું છું. ઓ પ્રભુ, તમારી આગળ હું પોકારું છું, આજે જે વિનંતી કરું છું, આજે કેટલાક ભંગિત મનના બેઠા છે, તૂટેલા મનના બેઠા છે, હારી ચૂક્યા છે, પરંતુ પ્રભુ એવા વ્યક્તિને તમારા વચન થકે તમે હિંમત આપી છે. ઓ પ્રભુ, તમે બળ આપ્યો છે, ઓ પ્રભુ તમે માર્ગદર્શન આપ્યું છે, તમે સલાહ સૂચક બન્યા છો, અને એના જીવનને તમે ધન્ય કર્યું છે. આજે એ ધન્યતાને પ્રાપ્ત કરીને બેઠા છે એ વ્યક્તિઓ આજે એવા કેટલાક સમાજની અંદર પડેલા વ્યક્તિઓ છે કે જેઓ હારી ચૂક્યા છે, તૂટી ચૂક્યા છે. એવા વ્યક્તિઓના માટે હિંમત આપનારા એ બનવા માંગે છે, એ પ્રેરણાદાયક બનવા માંગે છે, એ યોગ્ય માર્ગ બતાવનારા બનવા માંગે છે. તો પ્રભુ એવા વ્યક્તિના જીવનનો કબજો પ્રભુ તમે લઈ લો. એવા વ્યક્તિઓ પર તમારા અભિષેકને તમે રેડી દો, તમારા સામર્થ્યને રેડી દો, તમારા પરાક્રમને રેડી દો. અને પ્રભુ એવા વ્યક્તિઓ આજે જે તૂટેલા છે, હારેલા છે, ઓ પ્રભુ એવા વ્યક્તિઓના માટે એક આશીષનું કારણ બની શકે, તમારો મહિમા પ્રગટ થાય, એ મારી પ્રાર્થના છે. પ્રભુ મારી પ્રાર્થના સાંભળી માટે આભાર માનું છું. એક એક વ્યક્તિના જીવનનો કબજો તમે લીધો છે, એક એક વ્યક્તિને પ્રભુ તમારા સામર્થ્યથી ભર્યા છે, તમારા પરાક્રમથી ભર્યા છે. માટે પ્રભુ હું તમારો આભાર માનું છું. પ્રભુ તમારી સ્તુતિ કરું છું, તમારા નામને હું ધન્યવાદ આપું છું. કેવળ પ્રભુ તમે સ્તુતિને યોગ્ય છો, આધારને યોગ્ય છો, મહિમાને યોગ્ય છો. માટે પ્રભુ આભાર માનું છું. આ વચનો થકી એક એક વ્યક્તિની તમે મુલાકાત લીધી, એક એક વ્યક્તિના જીવનની અંદર પ્રભુ તમે કાર્યો કર્યું છે. માટે આભાર માનું છું. આ સમય વિશેષ પ્રભુ હું તમારા હાથોની અંદર સમર્પિત થતા ઉપસ્થિત દરેકને તમારા હાથોની અંદર સમર્પિત કરું છું. દરેક વ્યક્તિ આપણે પ્રાર્થના કરતા રહીએ. પ્રભુએ ચોક્કસ વચનો થકી આશીર્વાદિત કર્યા છે, પરંતુ આ સમય વિશેષ છે. હું એવા બીમાર વ્યક્તિઓના માટે પ્રાર્થના કરું છું, જેઓ બીમારીની અંદર સપડાયેલા છે, શરીરને સડીને નીકળી જાય. તમે બોલો, તમે બોલો, તમારા મુખને ખોલીને કહો કે મારો હાથનો દુખાવો છે, માથાનો દુખાવો છે, પેટનો દુખાવો છે, અથવા આ ફલાણી બીમારી છે, હું આજ્ઞા કરું છું તો નીકળ મારા શરીરને સડી. ઈસુના નામમાં આજ્ઞા કરું છું તો નીકળ. ઈસુના નામમાં આજ્ઞા કરું છું તો નીકળ. અને ચોક્કસ અત્યારે જે બંધન તૂટી જશે, એ બંધન તૂટી જશે, એ બંધન તૂટી જશે. એ બીમારીઓ તમારા શરીરને છોડીને નીકળી જશે. ઈસુના નામમાં આજ્ઞા કરીએ છે. એ રોગ, એ બીમારીઓ, 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 એ રોગ, એ બીમારીઓ ઈસુના નામમાં આજ્ઞા કરો છો. અત્યારે હમણાં જ એમના શરીરને સડીને નીકળી જાય. ઈસુના નામમાં આઝાદ થાય, ઈસુના નામમાં આઝાદ થાય, ઈસુના નામમાં આઝાદ થાય, ઈસુના નામમાં આઝાદ થાય. પુનરુત્થાન પામેલા, પુનરુત્થાન પામેલા, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના નામમાં આઝાદ થાય.
પ્રાર્થના કરતા રહીએ, પ્રાર્થના કરતા રહીએ. પ્રભુ તમને આઝાદ કરી રહ્યો છે. પ્રાર્થના કરતા રહીએ, પ્રભુ તમને આઝાદ કરી રહ્યો છે. તમારા હાથને આકાશ તરફ ઉઠાવો અને પ્રભુને આગળ તમે પ્રાર્થના કરો. દરેક વ્યક્તિ પોતાના હાથને, બંને હાથને આકાશ તરફ ઉઠાવે. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, વિજય તમારો થઈ રહ્યો છે. જ્યારે પરમેશ્વરની તરફ આપણા મુખને ઉઠાવીએ છીએ, આપણા હાથને ઊંચા કરીએ છીએ, ત્યારે પ્રભુ એ આપણને વિજય આપી રહ્યો છે. વિજય આપી રહ્યો છે. પ્રભુ તમને વિજય આપી રહ્યો છે. એ બંધનો તૂટે છે, એ બંધનો તૂટે છે. કંઈક થઈ રહ્યું છે, કંઈક થવા માટે જઈ રહ્યું છે, કંઈક થઈ રહ્યું છે, કંઈક થવા માટે જઈ રહ્યું છે, કંઈક થઈ રહ્યું છે. દરેક વ્યક્તિ એક મનના એક ચિત્તના થઈએ, એક મનના એક ચિત્તના થઈએ. બની શકે તો તમે ઘૂંટણ પર આવી શકો એવું છે તો ઘૂંટણ પર આવીને પ્રાર્થના કરો. પ્રભુએ તમને ઘૂંટણમાં તમને તાજગી અને તંદુરસ્તી આપી છે, તે ઘૂંટણ પર આવીને પ્રાર્થના કરો. મંડળી, તમે ઘૂંટણ પર આવીને પ્રાર્થના કરો. પ્રભુ કંઈક કરવા જઈ રહ્યો છે, કંઈક થઈ રહ્યું છે. દરેક 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 પ્રાર્થના કરીએ, પ્રાર્થના કરીએ, પ્રાર્થના કરીએ. પ્રભુને આગળ પોકારીએ, પ્રભુને આગળ પોકારીએ, પ્રભુને આગળ પોકારીએ. ઘૂંટણ પર આવવું એ નમ્રતા છે. વટલી પર બેઠેલા વડીલો, બની શકે તમે ઘૂંટણ પર આવી જાઓ. કુંવર, તમે ઘૂંટણ પર આવી જાઓ. પ્રભુને આગળ બંને હાથને આકાશ તરફ ઉઠાવીને પ્રાર્થના કરો. એ પ્રભુનો અભિષેક આ જગ્યા પર ઉતરી રહ્યો છે. પ્રભુનો સામર્થ્ય આ જગ્યા પર ઉતરી રહ્યો છે. પ્રભુનો પરાક્રમ આ જગ્યા પર ઉતરી રહ્યો છે. આજે સવારે એ પ્રભુ એના મહિમાને પ્રગટ કરી રહ્યો છે. આજે સવારે એ પ્રભુ એના અભિષેકને રેડી રહ્યો છે, એના પરાક્રમને રેડી રહ્યો છે. ઈશ્વર પ્રભુના નામમાં એ બંધન તૂટી રહ્યા છે. અંધકારની તાકાત, અંધકારની બેડીઓને આજ્ઞા કરો છો. અંધકારની તાકાત, અંધકારની બેડીઓને આજ્ઞા કરો છો. અત્યારે ઈશ્વર પ્રભુના નામમાં એ બંધન તૂટી જાય. ઈશ્વરના નામમાં આજ્ઞા કરો છો. અત્યારે બીમારીઓ દૂર થાય. હરેક બીમારીઓ, હરેક રોગો, હરેક બીમારીઓ, હરેક રોગો ઈશ્વરના નામમાં આજ્ઞા કરો છો. અત્યારે નીકળવા પામે, નીકળવા પામે, નીકળવા પામે. આજ્ઞા કરો છો, આજ્ઞા કરો છો, આજ્ઞા કરો છો. દરેક 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 પ્રાર્થના કરતા રહે. હાલેલુયા શબ્દને ઉચ્ચારતા રહે. અન્ય અન્ય ભાષાની અંદર બોલીને પ્રાર્થના કરો. એ રોગ બીમારીઓને તમે ધમકાવો. ઈશ્વરના નામમાં એ બંધન તૂટી રહ્યા છે. ઈશ્વરના નામમાં એ બંધન તૂટી રહ્યા છે. અંધકારની તાકાતો તૂટી રહી છે. અંધકારની બેડીઓ તૂટી રહી છે. પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. ઊંચા અવાજે, ઊંચા અવાજે, ઊંચા અવાજે, ઊંચા અવાજે. હાલેલુયા શબ્દને ઊંચા અવાજે બોલો. ઊંચા અવાજે બોલો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. દરેક 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 હાલેલુયા શબ્દને ઉચ્ચારે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઓ હાલેલુયા, 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 હાલેલુયા. દરેક 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 હાલેલુયા, 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 હાલેલુયા. ઓ હાલેલુયા, 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 હાલેલુયા. યસ 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 યસ. ધન્યવાદ, 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 ધન્યવાદ. પ્રભુ તમારા અદ્ભુત કામોના માટે, અદ્ભુત સામર્થ્ય, પરાક્રમી કામોના માટે એ બંધનો તોડવા બદલ આભાર માન્યા છે. એ બંધને તમે તોડી નાખ્યો છે. બધા આભાર માન્યા છે. હરેક અંધકારની તાકાતો, અંધકારની બેડીઓ, જાદુના બંધને, એ ભૂતના બંધને, એ મેલી વિદ્યાના બંધને ઈશ્વરના નામે તમે ગેટ આઉટ કરીએ છે. બધા આભાર માન્યા છે. હરેક પ્રકારની બીમારીઓ, હરેક પ્રકારના રોગો, હરેક પ્રકારની બીમારીઓ, હરેક પ્રકારના રોગો તમે મટાડી રહ્યા છો. માટે આભાર માન્યા છે. પ્રભુ મહાન કામને પ્રગટ કરી રહ્યા છે.